મોર્નિંગ મિત્રો, નમસ્કાર. આજે આપણે આગળ આ ચેપ્ટરમાં એક ટોપિકની ચર્ચા કરવાની છે. મેન પહેલાં તો પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીની ક્રિયાવિધિ સમજવાની છે. ઓકે, જસ્ટ આપણે એના હેડિંગને જે એક્સપ્લેન કરીએ છીએ, બાકી આપણે એને મૌખિક સમજી લઈશું. પુનઃ સંયોજિત ટેકનોલોજીની અથવા બાયોટેકનોલોજીની ક્રિયાવિધિ મેન આ મુદ્દો છે આપણે. ઓકે, આપણે જે હવે આ ચેપ્ટરમાં સમજવાનું છે એ એની પ્રોસેસ કઈ છે, ક્રિયાવિધિ કઈ છે. ઓકે, શરૂઆતના ફર્સ્ટ લેક્ચરની અંદર તમને આ ચેપ્ટરમાં આપણે ક્રિયાવિધિમાં કઈ 6 સ્ટેપ અથવા કયા 6 સ્ટેપને સમજવાના છે એની ચર્ચા કરી હતી. એને આપણે પહેલાં મૌખિક સમજી લઈએ છીએ મિત્રો, કે પુનઃસંયોજિત ડીએનએ જે ટેકનોલોજી છે એની ક્રિયાવિધિની અંદર એક તો પહેલાં તો જનીન દ્રવ્યનું અલગીકરણ, જે આજે આપણે ડિટેલમાં સમજીશું. ટાઈમના અનુસંધાનમાં જે રીતે ચાલશે એ રીતે ટોપિકને આપણે 1 by 1 સમજતા જઈશું. બીજું આપણે સમજવાનું છે કે ચોક્કસ જગ્યાએથી ડીએનએની કાપણી. આ ક્રિયાવિધિ છે ને મિત્રો, એના સ્ટેપ હોય. એટલે પહેલું સ્ટેપ કયું હતું ક્રિયાવિધિનું? જનીન દ્રવ્ય મતલબ ડીએનએનું અલગીકરણ. બીજું સ્ટેપ, અલગ કરેલો ડીએનએ છે એની ચોક્કસ જગ્યાએથી કાપણી. ત્રીજું પીસીઆર, બહુ જ અગત્યનો પ્રશ્ન છે. પોલિમરેઝ ચેન રિએક્શન દ્વારા જે જનીન આપણે અલગ કર્યો છે એનું પ્રવર્ધન, બહુ બધી નકલો મેળવવી, એને કહેવાય પીસીઆર. પોલિમરેઝ ચેન રિએક્શન દ્વારા ઈચ્છિત જનીનની બહુ બધી નકલો મેળવવી. ચલો, નકલ તો મળી ગઈ. ચોથો મુદ્દો, જે ઈચ્છિત જનીન છે એનો યજમાનમાં પ્રવેશ કરાવવો. ઓકે, ચલો, પ્રવેશ બી થઈ ગયો. પાંચમો મુદ્દો, પ્રવેશેલો જે ડીએનએ છે એની યજમાનમાં વિદેશી જે જનીન હતો એની યજમાનમાં નિપજ મેળવવી. મતલબ જે જનીનને યજમાનમાં દાખલ કર્યો છે એ ખરેખર અંદર એની નિપજ મળી કે ના મળી એ તો જોવું પડે ને. ઓકે, અને લાસ્ટ મુદ્દો છે, ચલો નિપજ તો મળી ગઈ છે તો એ નિપજ મળેલી છે એને સાચવવી બી પડે ને. બરાબર, મતલબ જે નિપજ મળી છે એનું પરિરક્ષણ કરવું, કેટલા પ્રિઝર્વેટિવ વાપરવા જેથી કરીને નિપજ ભવિષ્યમાં બી આપણે એને યુઝ કરી શકીએ. ફોર એક્ઝામ્પલ, ઇન્સ્યુલિન બન્યું, હવે ઇન્સ્યુલિનને બનાવ્યા પછી એને સાચવવું તો પડે ને, ગમે તે પ્રિઝર્વેટિવ પ્રક્રિયાઓ દ્વારા. એટલે છઠ્ઠી પ્રક્રિયા મતલબ લાસ્ટ પ્રોસેસ હતી અનુપ્રવાહિત સંસાધન. તો આ 6 મુદ્દાને આપણે જેમ જેમ આપણા લેક્ચર કન્ટિન્યુ થતા જશે એમ 1 by 1 સમજવાનું છે. ઓકે, તો પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી જે હતી મતલબ બાયોટેકનોલોજીની ક્રિયાવિધિઓ કઈ છે એ આપણે સમજ્યા. અને અગાઉના લેક્ચરની અંદર આપણે શું સમજ્યા હતા? પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીના ઉપકરણો, ટૂલ્સ સમજ્યા હતા. એમાં આપણે મેઇન 3 હેડિંગની ચર્ચા કરી હતી. એક તો પહેલું ટૂલ્સ કયું હતું? રિસ્ટ્રિક્શન, ઉત્સેચક. બરાબર, બીજું ટૂલ્સ હતું ક્લોનિંગ, વાહકો. અને ત્રીજું ટૂલ્સ હતું સક્ષમ યજમાન. અગાઉના લેક્ચરમાં ખૂબ જ અગત્યનો ટોપિક, ઘણીવાર નીટની અંદર કોલમવાળા પ્રશ્નોમાં પૂછાતો હોય છે, સક્ષમ યજમાન. એને થોડુંક રિવાઇઝ કરી નાખે મિત્રો. સક્ષમ યજમાન મતલબ ડીએનએનો ગુણધર્મ કયો હતો? જલાનુરાગી. એટલા માટે યજમાન કોષની અંદર એટલે કે બેક્ટેરિયામાં એ જઈ નતા શકતા, કારણ કે બેક્ટેરિયાનું બી કોષરસ પટલ કંઈક ગુણધર્મ ધરાવે છે અને એવા ગુણધર્મને કારણે ડીએનએ અને કોષરસ પટલ, યજમાનના કોષરસ પટલ, એના દિવાલો વચ્ચે કનેક્શન નહોતું થતું. એટલે આપણો ઈચ્છિત જનીન યજમાનમાં દાખલ કરી શકાતો નહોતો. કંઈક તકલીફ હતી, કંઈક અવરોધ હતો, કંઈક પ્રોબ્લેમ હતો. એ પ્રોબ્લેમને ઘણી પ્રક્રિયાઓ દ્વારા ઓછો કર્યો. એમાં એક પહેલું હતું કે ચલો ડીએનએને અંદર એન્ટર કરવો છે તો દ્વિસંયોજિત આયન, કેલ્શિયમ, ધન આયન, એની સારવાર આપી. અને આવી સારવાર આપવાથી જે બહારનો ડીએનએ હતો એ કોષ દિવાલમાં રહેલા છિદ્રો મારફતે જવામાં થોડીક સરળતા રહી. અને એની જોડે જોડે 0°C મતલબ બરફ ઉપર મૂક્યો, બંનેને બરફ ઉપર મૂક્યા, પછી ફરી પાછા 42°C તાપમાન આપ્યું, ફરી બરફ ઉપર મૂક્યો. અને આને કારણે ડીએનએને યજમાનમાં જવા માટેની એક આપણને સફળતા મળી.
એટલે યજમાન સક્ષમ બની ગયો કે ડીએનએ હવે અંદર જઈ શકશે. બીજું ભણ્યા હતા પ્રાણી કોષ માટે સૂક્ષ્મ અંતઃક્ષેપણ, બરાબર, જેમાં ગ્લાસ નીડલ અથવા માઇક્રોપિપેટની મદદથી ઈચ્છિત જનીનો તેને ડાયરેક્ટ કોષ કેન્દ્રમાં એન્ટર કર્યો. કોના? પ્રાણી કોષમાં. ઓકે, મિસ્ટેક ના થાય. થર્ડ આપણે મિત્રો ભણ્યા હતા, યાદ કરો છો, વનસ્પતિ કોષ માટે. અને એની અંદર આપણે શું સમજ્યા હતા? જૈવ પ્રાક્ષેપિકી નામની એક પ્રક્રિયા છે જેને જનીન ઘન, મતલબ કે ઈચ્છિત જનીન હતો, બરાબર, વિદેશી જનીનને ડાયરેક્ટ વનસ્પતિ કોષ હતા એ વનસ્પતિ કોષની અંદર દાખલ કરવાનો છે. પણ એના પહેલાં એનું જે કોષ વનસ્પતિ કોષ હતું એમાં નહોતા જઈ શકતા, તો એના માટે ટંગસ્ટન કે સોનાનું આવરણ ચડાવી દીધું. અને એને કારણે આવું આવરણ કરેલા વિદેશી ડીએનએને મારો કરવામાં આવે, ઓકે, બામ્બડિંગ કરવામાં આવે. એનો મતલબ એવું થશે કે જનીની ઘનની મદદથી વનસ્પતિ કોષમાં વિદેશી જનીનને દાખલ કર્યો. અને ફોર્થ હતું એગ્રોબેક્ટેરિયમ અને રિટ્રોવાયરસ. તમને ખ્યાલ હશે એગ્રોબેક્ટેરિયમ કોના માટે વપરાય? દ્વિદળી વનસ્પતિમાં. આ એગ્રોબેક્ટેરિયમ ટુમિફેસિયન્સ તો નુકસાનકારક હતો, પણ શું કર્યું વૈજ્ઞાનિકોએ? જે નુકસાનકારક ભાગ હતો એ પ્લાઝમિડનો નીકાળી દીધો, એ જગ્યા ઉપર તો ઈચ્છિત જનીનને દાખલ કર્યો. એગ્રોબેક્ટેરિયમ દ્વિદળી વનસ્પતિમાં ગયો તો દ્વિદળી વનસ્પતિને કોઈ નુકસાન ના થયું. કેમ? નુકસાનકારક ભાગ તો એવોઇડ કરી નાખ્યો, તો નીકાળ્યો તો આપણો ઈચ્છિત જનીન અંદર જતો રહ્યો. સેમ એ જ રીતે રિટ્રોવાયરસ કોના માટે? પ્રાણી કોષ માટે. રિટ્રોવાયરસ બી નુકસાન કરતો તો સિમ્પલી જ્યારે જાય કોઈ ટ્રીટમેન્ટ વગરનો તો સામાન્ય કોષોને શેમાં કન્વર્ટ કરે? કેન્સર સેલ, મતલબ કેન્સર કોષોમાં. તો શું કરવામાં આવ્યું બાયોટેકનોલોજી દ્વારા? રિટ્રોવાયરસનો એ જનીનનો એ ટુકડો ડીએનએ ઉપર જનીનો છે એ જનીનને નીકાળી દીધો અને એની જગ્યાએ તો ફાયદાકારક જનીનને મૂકી દીધો, ઈચ્છિત જનીનને મૂક્યો. તો રિટ્રોવાયરસ જેવો અંદર ગયો પ્રાણી કોષમાં તો પ્રાણી કોષમાં આપણો વિદેશી જનીન બી ગયો. તો આ રીતે આપણે અગાઉના લેક્ચરમાં સમજ્યા છીએ, ખૂબ જ આઈએમપી ટોપિક હતો. હવે આગળ જ આપણે આ ક્રિયાવિધિની ફર્સ્ટ પ્રક્રિયાને સમજીશું. 6 પ્રક્રિયા ક્રમાનુસાર જ થવી જોઈએ. ઓકે, તો પહેલું સમજીએ છીએ મિત્રો જનીન દ્રવ્યનું, મતલબ કે ડીએનએનું અલગીકરણ. ઓકે, આમાં મિત્રો આપણે એવી ઘણી વસ્તુને સમજવાની છે કે જે તમે ધોરણ 11માં ભણેલા હશો. ઘણા મુદ્દા એવા હશે કે તમે આ ધોરણ 12ની અંદર પ્રકરણ નંબર 6 ની અંદર બી સ્ટડી કરેલી છે. જે જાણો છો ને એ થીમમાં મેડમ આ ટોપિકને શીખવાડે છે, બરાબર. ખૂબ જ સારી રીતે ધ્યાન આપવા તમે પ્રયત્ન કરો છો. ઓકે, સૌથી પહેલાં જનીન દ્રવ્ય. હવે જે વિધાન મેડમ તમને લખીને સમજાવે છે એ વિધાનને એક પોઈન્ટને ધ્યાન રાખજો. મેડમ પહેલાં મૌખિક બોલે છે, ચલો, કે બધા જ સજીવોમાં આનુવંશિક દ્રવ્ય તરીકે ન્યુક્લિક એસિડ હોય છે. મેડમ મેં બોલું છું, ફરી બોલું છું, બધા જ સજીવોમાં આનુવંશિક દ્રવ્ય તરીકે ન્યુક્લિક એસિડ હોય છે. તો કદાચ આ વિધાનને કોઈક એવું કહેશે કે ના મેડમ કેટલાકમાં આરએનએ હોય છે કે મોટા ભાગનામાં ડીએનએ હોય છે. પણ મિત્રો મેં ડીએનએ કે આરએનએની વાત નથી કરી. શું બોલી હું? ન્યુક્લિક એસિડ. મતલબ બધા સજીવોનું આનુવંશિક દ્રવ્ય કયું? ન્યુક્લિક એસિડ. પછી બોલું છું વિધાને સમજો કે મોટા ભાગના સજીવોમાં ડીએનએ નામનું આનુવંશિક દ્રવ્ય હોય છે તો ચાલે. અને કેટલાક એવા છે ટીએમવી વાયરસ, ટોબેકો મોઝેઇક વાયરસ, કે જેની અંદર જનીન દ્રવ્ય તરીકે આરએનએ બી હોય છે. ઓકે, હવે પહેલાં તો જ્યારે આપણે જનીન દ્રવ્યને અલગ કરવાનું છે ડીએનએને, હવે આપણે જે સ્ટડી કરવાનું છે ડીએનએ ઉપર છે, તો આ ડીએનએને તોડવો પડે. હવે તોડવા માટે કયો ઉત્સેચક? યાદ કરો, ટૂલ્સ કયું વાપર્યું હતું? રિસ્ટ્રિક્શન ઉત્સેચક. રિસ્ટ્રિક્શન ઉત્સેચકમાં પ્રોપર કયો? રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ. એન્ડોમાં બી વધારે બાયોટેકનોલોજીમાં કયો ઉત્સેચક? એન્ડોમાં બી જે ઉત્સેચક કેવા છેડા આપે? સ્ટિકી એન્ડ, મતલબ ચીપકું છેડા, એનો ઉપયોગ થાય છે. તો આ ઉત્સેચકની પહેલી ડિમાન્ડ એવી છે, જો ડીએનએને હું કાપીશ પરંતુ એ શુદ્ધ હોવો જોઈએ. કે શુદ્ધ વળી શું? એ તો વળી એની જોડે બીજું તો શું આવી જાય છે? તો હવે તમે જાણતા હશો મિત્રો કે કોષ હોય તો કોષની અંદર કોષ રસ પટલ હોય, કોષ દિવાલ બી હોય ને. તમે જાણો છો વનસ્પતિ કોષ હોય તો કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી હોય, બરાબર. પ્રાણી કોષ હોય તો કોષ દિવાલ કયા દ્રવ્યની? તો કે ના મેડમ પ્રાણી કોષમાં કોષ દિવાલ નથી હોતી, એ તો તમે જાણતા જ હશો. પણ ફૂગ હોય તો હોય ને, તો ફૂગની કોષ દિવાલ કયા દ્રવ્યની? ફટાફટ યાદ કરો, તમે ભણેલા છો, કાઇટિનની. અને એવી રીતે બેક્ટેરિયા છે, મોનેરા સૃષ્ટિ, મોનેરા સૃષ્ટિમાં બેક્ટેરિયા આવે છે. ઓકે ને.
અને આ જે બેક્ટેરિયા છે તો એને બી કોષ દિવાલ હશે, પેપ્ટિડોગ્લાયકેનની કાં તો બીજા કોઈ દ્રવ્યની, બરાબર. તો આવા બધાની કોષ દિવાલ બનેલી હશે અને દરેક કોષને કોષરસ પટલ તો હોય જ ને. પ્રાણી કોષ હોય તો બી સૌથી બહારનું આવરણ કોષરસ પટલ, વનસ્પતિ કોષ હોય તો કોષ દિવાલની અંદરનું આવરણ કોષરસ પટલ, પ્લસ કોષ કેન્દ્ર પટલ હોય, કોઈ અંગિકા હોય તો એને બી પટલ હોય. તો આ બધા પટલોમાં દ્રવ્ય તો હશે જ. મેઇન દ્રવ્ય કયું મિત્રો? લિપિડ, બીજું પ્રોટીન, પ્લસ કાર્બોદિત મતલબ શર્કરા, બરાબર. અને ન્યુક્લિક એસિડમાં ઓછું એકલો ડીએનએ હોય, આરએનએ બી હોય ને, ભાષાંતરની પ્રક્રિયા કરે. યાદ કરો, મેસેન્જર આરએનએ જે કઈ પ્રક્રિયા કરે? પ્રત્યાકન. એવી રીતે ભાષાંતરની પ્રક્રિયામાં ટ્રાન્સફર આરએનએ આવે. રિબોઝોમ નામની અંગિકા બનાવવા માટે કયો આરએનએ આવે? રિબોઝોમલ આરએનએ આવે. મતલબ રિબોઝોમલ આરએનએ, ટ્રાન્સફર આરએનએ એ બધા તો કોષમાં હોય જ. મતલબ કોઈ પણ કોષને જ્યારે તોડીએ છીએ ત્યારે અંદરથી ડીએનએ બી આવે, આરએનએ બી આવશે બહાર, પ્રોટીન આવશે, કાર્બોદિત આવશે, લિપિડ આવશે. અને રિસ્ટ્રિક્શન શું ડિમાન્ડ કરે છે? શું મેં પહેલું જ વિધાન કીધું, રિસ્ટ્રિક્શનની ડિમાન્ડ શું? ડીએનએને આપણે તોડીશું પણ એકલો હોવો જોઈએ શુદ્ધ સ્વરૂપમાં, બીજા મહાઅણુઓ હોવા જોઈએ નહીં. કે મેડમ કેમ મહાઅણુઓ? તો ડીએનએ બી મહાઅણુ છે, આરએનએ મહાઅણુ છે, પ્રોટીન મહાઅણુ છે, લિપિડ, આ બધા મહાઅણુઓ આવે છે. એમાંથી આપણે ડીએનએને અલગ કરવાનું છે. તો એ પદ્ધતિને આપણે વન બાય વન સમજતા જઈએ. શું કે થોડાક મુદ્દાને મેડમ મૌખિક સમજાયા, એને એક્સપ્લેન બી કરીએ, કેટલીક હું ફિગર ડ્રો કરીને બી સમજાવું છું. કે આ એક ટોપિકને બી આપણે સમજીએ ને મિત્રો તો પરફેક્ટ સમજવા માટે પ્રયત્ન કરીએ છીએ. કે સૌથી પહેલાં તો મોટા ભાગના પહેલાં બધા જ લખીએ કે બધા જ સજીવોમાં આનુવંશિક દ્રવ્ય તરીકે શું છે? ન્યુક્લિક એસિડ હોય છે. હવે આ ન્યુક્લિક એસિડમાંથી આપણે બે પાર્ટ્સ કરીએ છીએ. ન્યુક્લિક એસિડ કયા બે પ્રકારના છે? ડીએનએ અને બીજો કયો? આરએનએ. એમાંથી આપણે એક મુદ્દાને એક્સપ્લેન કરીએ તો ડીએનએ ક્યાં છે? તો મોટા ભાગના સજીવોનું શું છે? આનુવંશિક દ્રવ્ય છે. ક્લિયર? નેક્સ્ટ, હવે ડીએનએને તોડવા માટે રિસ્ટ્રિક્શન ઉત્સેચકની શું રિક્વાયરમેન્ટ છે? શું કમિટમેન્ટ કરે છે રિસ્ટ્રિક્શન ઉત્સેચક? આપણે ડીએનએને તોડીએ પણ એ બીજા બધા મહાઅણુઓથી શુદ્ધ હોવો જોઈએ. ઓકે, તો એને આપણે નોંધીએ છીએ કે રિસ્ટ્રિક્શન ઉત્સેચક ડીએનએને તોડવા, ડીએનએને રિસ્ટ્રિક્શન ઉત્સેચક દ્વારા, ઓકે, સેન્ટેન્સ સેટ થાય ને એ રીતે, રિસ્ટ્રિક્શન ઉત્સેચક દ્વારા ડીએનએને તોડવા માટે તે મતલબ કે ડીએનએ શુદ્ધ સ્વરૂપમાં એટલે કે બીજા મહાઅણુઓ, બરાબર, જેવા કે કયા તો આપણે નોંધી દઈએ, જેવા કે આરએનએ. કેમ મહાઅણુ કીધું આરએનએ ને? તો આરએનએ શાનું બનેલું છે? બહુ બધા પોલીન્યુક્લિયોટાઇડનું. બહુ બધા ન્યુક્લિયોટાઇડ ભેગા થઈને બને ને, માટે મોટો મહાઅણુ કહેવાય આરએનએ. પછી નેક્સ્ટ લઈએ તો પ્રોટીન. તમને ખ્યાલ છે કે પ્રોટીન શાનું બનેલું છે? બહુ બધા એમિનો એસિડનું. પછી લિપિડ, તો લિપિડ શાનું બનેલું છે? ફેટી એસિડ અને ગ્લિસરોલનું. ધોરણ 11માં પ્રકરણ નંબર 9માં આપણે ભણી ચૂક્યા છીએ. સેમ જ રીતે કાર્બોદિત, બરાબર. તો કાર્બોદિત મતલબ કે બહુ બધા મોનોસેકેરાઇડ, મતલબ બહુ બધા ગ્લુકોઝ, ફ્રુક્ટોઝનું બનેલું છે. ઓકે, તો વગેરે જેવા આરએનએ, પ્રોટીન, લિપિડ અને કાર્બોદિત એટલે કે બીજા મહાઅણુઓ જેવા કે આરએનએ, પ્રોટીન, લિપિડ અને કાર્બોદિતથી મતલબ અલગ હોવું જોઈએ. ઓકે, હવે સમજો મિત્રો. હવે હું ફિગરથી થોડુંક સમજાવવા પ્રયત્ન કરું છું કે દાખલા તરીકે આ કોઈ પણ એક કોષ છે. ઓકે, હવે જો કોષ દોરું છું તો કોષમાં જો કોષ દિવાલ દોરીએ તો એ પ્રાણી કોષ નથી, એ નક્કી થઈ ગયું કોષ દિવાલ દોરી તો, બરાબર. પણ જો હું સેલ્યુલોઝની કોષ દિવાલ દોરું તો વનસ્પતિ કોષ, કાઇટિનનું દોરું તો ફૂગ,
અને પેપ્ટિડોગ્લાયકેન કેવા કોઈ દ્રવ્યની, બરાબર, તો દોરું સ્યુડોમોરિનની ને બધું દોરું તો મોનેરા મતલબ કે બેક્ટેરિયા છે. ઓકે, તો ચલો આપણે દાખલા તરીકે આવી રીતે અહીંયા કોષ દિવાલ છે. ઓકે, હવે કોષ દિવાલ કોનામાં હાજર છે? ફોર એક્ઝામ્પલ આપણે લખી નાખીએ કે વનસ્પતિ કોષને હોય, બરાબર, પછી ફૂગને હશે અને બેક્ટેરિયાને હશે. બેક્ટેરિયાને કોષ દિવાલ હોય છે અલગ અલગ દ્રવ્યની. મેં કીધું ને કેટલાક બેક્ટેરિયા એવા છે, તમે ભણ્યા હતા 11મા ધોરણમાં, આર્કી બેક્ટેરિયા અને યુ બેક્ટેરિયા ને, તો કેટલાકમાં પેપ્ટિડોગ્લાયકેનની છે, કેટલાકમાં સ્યુડોમોરિનની છે. ઓકે, તો આવા બધામાં કોષ દિવાલ હશે અને પ્રાણી કોષમાં હોતી નથી. તો કોષ દિવાલ હશે કોઈક દ્રવ્યની બનેલી હશે. ફોર એક્ઝામ્પલ વનસ્પતિ કોષ હોય તો કોષ દિવાલ શાની બનેલી છે? સેલ્યુલોઝની. ફૂગ હશે તો શાની બનેલી છે? યાદ કરો છો મિત્રો, મેં મૌખિક સમજાયું, કાઇટિનની. અને બેક્ટેરિયા હશે તો પેપ્ટિડોગ્લાયકેન, ઘણા એવા દ્રવ્યની હશે, બરાબર. ફોર એક્ઝામ્પલ આપણે લખેલું છે. ઓકે, તો આ બધા દ્રવ્યોની જો કોષ દિવાલ બનેલી છે. ઓકે, બીજું વાત કરીએ છીએ કે કોષરસ પટલ તો હશે જ, દરેક કોષને હશે ને કોષરસ પટલ. એનિમલ સેલ હોય કે પ્લાન્ટ સેલ હોય તો આપણે એ લખીએ છીએ કોષરસ પટલ. તો કોષરસ પટલ શાનું બનેલું છે? યાદ કરો, ફ્લુઇડ મોઝેઇક મોડેલ સિંગર અને નિકોલ્સને 1972માં રજૂ કર્યું. તો કોષરસ પટલ શાનું બનેલું છે? લિપિડ અને પ્રોટીનનું બનેલું છે. ઓકે, પ્લસ તમને એ બી ખબર છે ઉપરાંત કોષરસ પટલમાં શું આવે? શર્કરા, કોલેસ્ટેરોલ બધું આવે. મતલબ કોષરસ પટલમાં બી આવા ઘટકો છે. સેમ એ જ રીતે કોષ કેન્દ્ર પટલ હશે એ બી કોઈક દ્રવ્યનું બનેલું હશે. અને યાદ રાખો છો બેટા કે કોષ કેન્દ્ર પટલ છે, આ કોષ કેન્દ્ર પટલ એ બી એની રચના લગભગ કોષરસ પટલને મળતી આવે. ટૂંકમાં આ બધા પટલો છે એને તોડવો પડે. કે મેડમ કેમ તોડવો પડે છે? તો તમે જાણો છો કે ક્યાં છે ડીએનએ? કોષ કેન્દ્રની અંદર ડીએનએ છે, બરાબર. કોષ કેન્દ્રની અંદર ડીએનએ છે. ઇવન એ બધા જ પ્રકારના દ્રવ્યો હશે ને કોષરસમાં. એટલે આપણે તો પહેલાં તો કોષમાંથી ડીએનએને અલગ કરવા માટે આપણે કોષને તોડવો પડે. કોષને તોડવા માટે કોષ દિવાલને તોડવી પડે, કોષરસ પટલને તોડવું પડે. અને એ તોડીએ ત્યારે આપણને કોષ કેન્દ્ર પટલને તોડીને પછી આપણને ડીએનએ મળે. હવે કંઈ ડીએનએ મળે તો બધું બી આવી જશે ને એની જોડે. આ બધા જ ઘટકો લિપિડ, પ્રોટીન, સેલ્યુલોઝ, કાઇટિન, પેપ્ટિડો મતલબ બધું મિક્સ મળશે, બરાબર. પણ આ બધા ઘટકો છે ઇવન આરએનએ બી મળશે ને મિત્રો. ડીએનએ હશે તો આરએનએ પણ હશે. ઓકે, તો હવે આપણે આ બહુ વાર એક્ઝામની અંદર પૂછાયેલો છે પ્રશ્ન, ગુજકેટમાં બી પૂછતા હોય છે કે વનસ્પતિ કોષ હોય તો સેલ્યુલોઝ, તો એને તોડવા માટે કયો ઉત્સેચક? સેલ્યુલેઝ. કાઇટિનને તોડવા માટે કાઇટિનેઝ. અને પેપ્ટિડોગ્લાયકેન કે મેડમ પેપ્ટિડોગ્લાયટેઝ એવું કંઈ આવે ના. તો તમને યાદ કરો છો મિત્રો કે આપણા મુખની અંદર લાળ રસમાં એક ઉત્સેચક હોય છે જે બેક્ટેરિયાનો નાશ કરે. ઉત્સેચક કયો ભણેલા હશો ધોરણ 11માં? લાઇસોઝાઇમ. લાઇસોઝાઇમ નામનું ઉત્સેચક. કાઇટિનને તોડવા માટે કાઇટિનેઝ. સેલ્યુલોઝને તોડવા માટે સેલ્યુલેઝ. ઓકે, આ યાદ રાખજો. બેક્ટેરિયાને કોષ દિવાલને તોડવા માટે કોની સારવાર? લાઇસોઝાઇમ. લાઇસોઝાઇમ એન્ઝાઇમ પરથી, એન્ઝાઇમ એટલે ઉત્સેચક. કાઇટિન તો કાઇટિનેઝ, એસ પ્રત્યે લાગે. તમને ખ્યાલ હશે ઉત્સેચકની પાછળ કયો પ્રત્યે લાગે છે? બધાને લાગે એવું જરૂરી નથી, બરાબર. પણ કેટલાક ઉત્સેચકો છે એના પાછળ એ જ લાગેલું, જેમ એમાઇલેઝ, લાઇપેઝ એવી રીતે. ઓકે, પછી સેલ્યુલોઝ માટે કયું? સેલ્યુલેઝ. ઓકે, તો આ બધી વસ્તુની ટ્રીટમેન્ટ આપીએ છીએ ત્યારે આપણને એક બધા ઘટકોનું મિશ્રણ મળે છે. કયા ઘટકોનું મિશ્રણ મળે એ તમને મેં અહીંયા નોંધી દીધેલું છે કે રિસ્ટ્રિક્શન ઉત્સેચક દ્વારા ડીએનએને તોડવા માટે તે મતલબ ડીએનએ કયા સ્વરૂપમાં હોવું જોઈએ? શુદ્ધ. એટલે કે કયા મહાણુઓ અંદર આવી જશે? આરએનએ મળશે, પ્રોટીન મળશે, લિપિડ મળશે, કાર્બોદિત મળશે, બધા જ મળશે. ઓકે, હવે આપણે આ મુદ્દાને જે લખ્યું છે એને થોડુંક નોંધી કાઢીએ કે દાખલા તરીકે વનસ્પતિ કોષ લઈશું. વનસ્પતિ કોષ, બરાબર. પછી આ બાજુ લખીએ છીએ ફૂગ અને નેક્સ્ટ લઈએ છીએ તો બેક્ટેરિયા.
બરાબર. આ દરેકને ક્રમાનુસાર કોની સારવાર આપવાની છે? વનસ્પતિ કોષને સેલ્યુલોઝની સારવાર આપીશું, ફૂગને કાઇટિનેઝની સારવાર આપીશું, અને બેક્ટેરિયાને કોની સારવાર આપીશું? લાઇસોઝોમની મિત્રો. લાઇસોઝોમ તો એક અંગિકા છે, લાઇસોઝાઇમ. અને આવી સારવાર આપવાથી પટલોમાંથી ડીએનએ, આરએનએ, પ્રોટીન, લિપિડ વગેરેનું મિશ્રણ મળે છે. ઓકે, મિશ્રણ મળે. હવે આપણે તો મિશ્રણની જરૂર જ નથી ને, કારણ કે આપણે ડીએનએને તોડવો છે તો આપણે રિસ્ટ્રિક્શનની જે વાત છે એને માનવી પડશે. તો આ બધા મહાણુઓ છે એનાથી ડીએનએને અલગ કરવાનો છે. તો તમે આટલા સુધીનો સ્ક્રીનશોટ લઈને બુકની અંદર એક્સપ્લેન મતલબ નોટબુકમાં એક્સપ્લેન કરી દેજો. હવે આ જ ટોપિકને આપણે હવે આગળ કન્ટિન્યુ કરીએ. મહાણુઓ કયા કયા છે તમે યાદ રાખી લીધા છે, બરાબર. બીજા બધા મહાણુઓને તોડી નાખવાના છે, ડીએનએને નહીં તોડવાનું. બીજા બધા મહાણુઓને તોડવા છે. ફોર એક્ઝામ્પલ આરએનએને તોડવો છે તો તરત તમે વિચારીશું ચલો પ્રોટીનવાળું બહુ ઇઝી છે. પ્રોટીનને તોડવા માટે પ્રોટીએઝની સારવાર આપો, લિપિડને તોડવા માટે લાઇપેઝની સારવાર આપો, કાર્બોદિતને તોડવા માટે કાર્બોહાઈડ્રેટની સારવાર આપો, અને એવી જ રીતે આરએનએને તોડવા માટે રિબોન્યુક્લિએઝની સારવાર આપો. ડીએનએને તોડવાનું નથી, કારણ કે જેટલા મહાણુઓનું મિશ્રણ છે એમાંથી ડીએનએને મહાણુ રાખવાનું, બાકી બધાને સરળ બનાવી દો. ઓકે, તો આપોઆપ ડીએનએ થોડોક અલગ પડી જવાનો છે. ઓકે, તો આપણે લખીએ છીએ કે બીજા બધા મહાણુઓ મતલબ કે આરએનએ ને તોડવો પડશે. તો આરએનએને તોડવા માટે કયો ઉત્સેચક યાદ રાખીશું? પૂછાય છે ઘણીવાર એક્ઝામની અંદર, રિબોન્યુક્લિએઝ. સેમ એ જ રીતે લિપિડ, જે મિશ્રણ મળ્યું એમાં લિપિડ બી હશે તો એ મિશ્રણમાં આપણે શું ઉમેરી દીધું? લાઇપેઝ. પછી પ્રોટીન બી એ મિશ્રણમાં હતું ને, બરાબર. આપણે કીધું ને છેલ્લે નોંધ્યું કે કોષ દિવાલને તોડી નાખી એટલે જે મિશ્રણ મળતું, તો આપણે અહીંયા એક મુદ્દો નોંધ્યો આગળના સ્ક્રીનશોટમાં તમે જુઓ છો. તો એમાં પ્રોટીન હતું તો કોની સારવાર આપી? પ્રોટીએઝની. અને જો શર્કરા મતલબ કાર્બોદિત હશે, બરાબર, અને કાર્બોદિતની સારવાર આપી મતલબ કાર્બોદિતને તોડવા માટે કોની સારવાર આપવામાં આવે છે? કાર્બોહાઈડ્રેઝ. મતલબ આ બધા જે હતા એ મહાણુ છે. ઓકે, અને હવે જ્યારે આપણે આ બધી ટ્રીટમેન્ટ આપી મિત્રો, તો એની અસર શું થશે? તો આ બધા મહાણુઓ તૂટે એટલે કેવા બનશે? સરળ અણુ બને. ઓકે, હવે તમારે ડીએનએને સારવાર નહીં આપવાની, કારણ કે ડીએનએને તો મહાણુ સ્વરૂપે જ રાખવાનું છે. ત્યારે બીજા બધા મહાણુઓ સરળ બની ગયા. હવે મિશ્રણ લઈએ, દાખલા તરીકે ચલો આ ટેસ્ટ ટ્યુબ લઈએ, સમજો. ટેસ્ટ ટ્યુબની અંદર બધા અણુઓ મિક્સ છે. ચલો આપણે થોડુંક એવું લાગે તો થોડાક અલગ રીતે મેડમ ડ્રો કરવા પ્રયત્ન કરે છે કે આની અંદર દાખલા તરીકે ડીએનએ છે, બરાબર, આરએનએ છે, લિપિડ હતું, બરાબર, કાર્બોદિત છે અને પ્રોટીન છે. ઓકે, અને આ ચારને આપણે ટ્રીટમેન્ટ આપી અને શેમાં કન્વર્ટ કરી દીધા? સરળમાં. સરળ કર્યા મતલબ અંદર હવે કયો એક જ અણુ જટિલ છે? કયો? મહાણુ, ડીએનએ. બરાબર. હવે આ મિશ્રણની અંદર ડીએનએ જે છે એ કદમાં મોટો રહેશે અને બાકી બધા હશે ને મિત્રો, એ થોડાક જાણે નાના નાના ડોટ કરું ને એ સમજવાનું. આ બધા જ છે, અલગ અલગ ડ્રો નથી કરતી, એટલું તમને માધ્યમમાં ખબર પડી જશે. ટેસ્ટ ટ્યુબની અંદર છે. હવે આની અંદર મિત્રો એક યાદ રાખજો, એક સોલ્યુશન ઉમેરવામાં આવે છે, ઠંડો ઇથેનોલ. ઓકે, ઘણીવાર એક્ઝામમાં પૂછે છે મિથેનોલ, પ્રોપેનોલ ને. ઓકે, ઠંડો ઇથેનોલ ઉમેરો, બરાબર. ક્યારે ઉમેરો? મહાઅણુઓનું મિશ્રણ હતું એમાંથી આટલા અણુઓને સરળ બનાવી દીધા અને પછી ઠંડો ઇથેનોલ જેવો ઉમેરીએ છે ને એટલે આપણો જે ડીએનએ હતું ને એનું શું થઈ જશે? અવક્ષેપણ થઈ જશે. ડીએનએ અલગ પડવા માંડશે, બરાબર. અને આવું અવક્ષેપણ પામેલો ડીએનએ મતલબ ડીએનએ કેવું લાગશે આપણને? પાતળા તંતુ જેવો ડીએનએ
દેખાય, બરાબર. અને જે આ પાતળા તંતુ જેવું ડીએનએ દેખાય ને એને સ્પૂનની મદદથી, સ્પુલિંગ મતલબ કે સ્પૂન, એક એવી જેમ તમે કોઈ પણ દ્રાવણમાંથી કોઈ વસ્તુને મતલબ લેવી છે, ચલો પાણી છે એની અંદર નીચે કોઈ એક પથ્થર જેવું છે, અંદર તમારે હાથ નથી એન્ટર કરવાના, બરાબર, એક સિસ્ટમ પ્રમાણે, તો તમે સ્પૂનની મદદથી એ પથ્થરને નીકાળી દો. એમ આ સોલ્યુશન છે, આ એક માધ્યમ હતું, અવલંબિત માધ્યમ. એ માધ્યમમાંથી આપણે સ્પુલિંગ દ્વારા, સ્પુલિંગ નોટ સ્પ્લિસિંગ, સ્પ્લિસિંગ બી એક વર્ડ છે, ઘણીવાર છોકરાઓને મિક્સ થઈ જાય છે, તમે પ્રકરણ નંબર 6 ભણ્યા હતા, બરાબર. HNRNA એમાંથી મેસેન્જર આરએનએ બનવો, સ્પ્લિસિંગની પ્રક્રિયા, ઇન્ટ્રોન એક્ઝોન્સ, એ સ્પ્લિસિંગ હતું મિત્રો. આ સ્પુલિંગ છે, સ્પૂન ચમચી જેવું. ઓકે, તો સ્પુલિંગ દ્વારા ડીએનએને દૂર કર્યો, ડીએનએને અલગ કરવો. ઓકે, તો આપણે એ મુદ્દાને અહીંયા નોંધી દઈએ છીએ. તો આટલી સારવાર આપી એટલે આ બધા જ અણુઓ કેવા બન્યા? સરળ બન્યા. ત્યારબાદ હવે જો યાદ રાખજો મિત્રો, રિબોન્યુક્લિયસની સારવાર આપવાની, પણ ડીઓક્સી રિબોન્યુક્લિયસની સારવાર ના અપાય, કારણ કે ડીએનએને મહાણું જ રાખવાનું છે, એને તોડવાનો નથી. ત્યારબાદ શું ઉમેર્યું? ઠંડો ઇથેનોલ. ક્લિયર? અને ઠંડો ઇથેનોલ ઉમેરવાથી શું થશે? ઓકે, ડીએનએ નું અવક્ષેપણ થશે, અને અવક્ષેપણ થશે, આથી આપણે જે અવલંબિત દ્રાવણ હતું એ દ્રાવણમાંથી ડીએનએના પાતળા તંતુ જેવા, આ દેખાય છે અંદર, મેં તમને આમ પિંક કલરથી શો કર્યું, એ પાતળા તંતુ જેવા સમૂહને અલગ કરાય. ઓકે, અલગ કરે. ઓકે, તો આ રીતે મેઇન વસ્તુ એક આ ઠંડો ઇથેનોલ વાળો પ્રશ્ન બહુ જ અગત્યનો છે. આ થીમ યાદ રાખજો. આરએનએ, લિપિડ, પ્રોટીન અને કાર્બોદિત, આ બધા મહાઅણુને સરળ કરવામાં આવે છે. અને બીજું એક સમજાયું તમને કે બેક્ટેરિયા હોય, ફૂગ હોય કે વનસ્પતિ કોષ હોય, એની કોષ દિવાલને તોડવા માટે કયા કયા ઘટકોની સારવાર આપવામાં આવે છે. ઓકે, આ ટોપિકમાં એક નોર્મલી એક સેન્ટેન્સ છે જે તમે કદાચ જાણતા જ હશો કે ડીએનએ જે છે એ ડીએનએ નોર્મલી શાનો બનેલો છે? તો ડીએનએ, તમને ખ્યાલ હશે કે ડીએનએ એક લાંબો તંતુ છે, પણ એની જોડે એક પ્રોટીન હોય છે. કયો? હિસ્ટોન પ્રોટીન. ઓકે, ભણ્યા હતા આપણે પ્રકરણ નંબર 6 હિસ્ટોન પ્રોટીન. અને આ હિસ્ટોન પ્રોટીન સાથેનો આ ડીએનએ હોય, અને આવા ડીએનએની અંદર, લાંબા ડીએનએની અંદર મિત્રો, બરાબર, લાંબા ડીએનએમાં આવી રીતે મેડમ તમને થોડાક આવી રીતે ભાગ કરીને બતાવે છે. તો એ ભાગ મતલબ શું કહેવાય? જનીન. જનીનો ક્યાં આવેલા છે? આ બધા જનીન છે, નિશ્ચિત લંબાઈ ધરાવતા ડીએનએના ખંડ, જેને શું કહેવાય? જનીન. ટૂંકમાં એક આ સેન્ટેન્સ આવું આપેલું છે, મેં તમને ફિગરથી ડ્રો કરીને સમજાયું. શું હતું સેન્ટેન્સ? કે ડીએનએ જે છે એક લાંબો તંતુ છે, જેના ઉપર શું આવેલા છે? હિસ્ટોન પ્રોટીન. અને આ ડીએનએ ઉપર શું સ્થિત થયેલું છે? શું આવેલું છે? તો જનીનો. તો આ રીતે આપણે પહેલો ટોપિક ક્રિયાવિધિનો સમજાય અને થોડુંક મૌખિક ફટાફટ રિવાઇઝ કરી નાખીએ છીએ. કમ્પ્લીટ કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. રિસ્ટ્રિક્શન, ઉત્સેચકની શું ડિમાન્ડ છે? ડીએનએ કેવો હોવો જોઈએ? શુદ્ધ. કયા કયા ઘટકોથી અલગ હોવો જોઈએ? તો આરએનએ, પ્રોટીન, લિપિડ અને કાર્બોદિતથી. તો પહેલાં તો સૌપ્રથમ કોષમાંથી આ બધા મહાણુઓને બહાર કાઢ્યા, વનસ્પતિ કોષમાંથી, પ્રાણી કોષમાંથી, કે પછી ફૂગ હોય કે કોઈ બેક્ટેરિયા હોય. હવે આ બધા મિશ્રણમાંથી આરએનએને, પ્રોટીનને, લિપિડને, કાર્બોદિતને તોડી નાખ્યા. આરએનએને તોડવા માટે રિબોન્યુક્લિયસ, સેમ એ જ રીતે આ જે સમજાયું એ જ બધા ઉત્સેચકોનો ઉપયોગ કર્યો, અને આને કારણે ટેસ્ટ ટ્યુબમાં એક મિશ્રણ મળ્યું. એ મિશ્રણમાં એક જ જટિલ ઘટક છે ડીએનએ. હવે એને અવક્ષેપણ કરવાને, એને થોડોક અલગ કરવા માટે શું ઉમેરવામાં આવે છે? ઠંડો ઇથેનોલ. તેનું અવક્ષેપણ થઈ ગયું. પછી સ્પૂનની મદદથી, મતલબ સ્પુલિંગ એક એવું સાધન હોય કે જેની મદદથી આપણે ડીએનએને અલગ કરીએ છીએ. ઓકે, તો આ રીતે પહેલી પ્રક્રિયાને કમ્પ્લીટ આપણે પૂરી કરી. હવે નેક્સ્ટ આપણે ડીએનએ જે છે એ જે મળ્યો છે એને ચોક્કસ જગ્યાએથી કાપણી એવી બીજી ક્રિયાવિધિને સમજીએ. પહેલાં આનો સ્ક્રીનશોટ લઈ લો છો. ઓકે, ચલો, તમને જે રીતે
મિત્રો મેં સમજાયું છે ને એ થીમમાં તમારે ટોપિકને યાદ રાખવાનો છે. તમને ઓબ્જેક્ટિવ બી પૂછે તો તમે આ રીતે જે તમને આકૃતિ કે બોર્ડની અંદર જે રીતે મેં તમને મુદ્દાને એક્સપ્લેન કરેલા છે ને એ રીતે તમે સરળતાથી ઓબ્જેક્ટિવનો સાચો આન્સર આપી શકો છો. ઓકે, અને જ્યારે આપણે રિવિઝન બી ટાઈમના અનુસંધાનમાં જો કરીએ તો તમારે આ રિવિઝનના મુદ્દાને એ થીમમાં જ તૈયાર કરવાના હોય છે. ક્લિયર? હવે આપણે એક નાનો સરખો ટોપિક છે એને પૂરો કરીએ છીએ મિત્રો, અને એ તમે અગાઉ ભણેલા છો એ ક્રિયાવિધિની ચર્ચા કરેલી જ છે મિત્રો. એને બહુ સ્પીડમાં આપણે રિવાઇઝ કરી શકીએ છીએ. ઓકે, હવે એ ક્રિયાવિધિને આપણે સમજીએ છીએ મિત્રો. તો સૌથી પહેલાં બીજું સ્ટેપ છે ક્રિયાવિધિનું. કયું સ્ટેપ છે યાદ કરો છો? ચોક્કસ જગ્યાએથી ડીએનએની કાપણી. ઓકે, આપણે જે કામ કર્યું કે ડીએનએ જે છે એને શુદ્ધ સ્વરૂપે આપી દીધો. હવે એને કાપવાનું કામ કોણ કરે છે? રિસ્ટ્રિક્શન ઉત્સેચક. હવે આપણે રિસ્ટ્રિક્શન ઉત્સેચકે કામ કર્યું કે ના કર્યું એ તપાસવું છે. પહેલાં તો બંનેને સાથે લાવવા પડે ને. આપણે શુદ્ધ ડીએનએ મળ્યો છે એને અને રિસ્ટ્રિક્શન ઉત્સેચકને જેવા જોડે લાવીએ ને એટલે રિસ્ટ્રિક્શન ઉત્સેચક ડીએનએને કટ કરવાનું કામ સ્ટાર્ટ કરે. હવે આ રિસ્ટ્રિક્શન ઉત્સેચકે કામ કર્યું કે ના કર્યું, મતલબ ડીએનએના ટુકડા કર્યા કે ના કર્યા એને નક્કી કરવા હોય તો એક પદ્ધતિ છે, તમે જાણતા હશો, વિચારો છો. ડીએનએના ટુકડાનું અલગીકરણ. કઈ પદ્ધતિ? અગારોસ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ. જો તમે એ અગારોસ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ આપણે જે ફિગર ડ્રો કરી હતી મિત્રો એની અંદર તમને ખ્યાલ હોય તો આ રીતે કૂપ દોરેલા હતા, બરાબર. હવે આની અંદર જો તમને અહીંયા રંગસૂત્ર 1 2 3 4 એવું 1 2 3 4 એવું કંઈ જે નંબર હશે અહીંયાથી સ્ટાર્ટ કરીએ 1 2 3 અને 4. જો ડીએનએ અંદર જાય અને એના ટુકડા થોડાક, તમને ખ્યાલ હશે કે જે ટુકડા કદમાં નાના છે થોડાક આગળ સ્પ્રેડ થશે, જે કદમાં મોટા છે થોડાક એની આ બાજુ સ્પ્રેડ થશે. મતલબ જે ટુકડા કદમાં નાના છે એનું વધારે અંતર સુધી પ્રસરણ થવાનું છે. ક્યારે થાય છે તો તમને ખ્યાલ છે કે આ બાજુ કયો વીજભાર હશે? પ્લસ. ડીએનએ કેવો વીજભાર ધરાવે છે? ઋણ. ઓકે, ડીએનએ ઋણ વીજભારિત છે અને એટલા માટે ઇલેક્ટ્રોફોરેસિસ હતી ને જેલ ઇલેક્ટ્રોફોરેસિસમાં આ ઋણ વીજભારિત ડીએનએને કઈ બાજુ ખેંચી જવાના? ધન વિદ્યુત ક્ષેત્ર તરફ. વિદ્યુત ક્ષેત્ર તરફ. ઓકે, તો આ એક પદ્ધતિ હતી કઈ? જેલ ઇલેક્ટ્રોફોરેસિસ પદ્ધતિ. અને એમાં માધ્યમ તરીકે શું વપરાતું હતું? એક દરિયાઈ નીંદણ. કયું માધ્યમ? એગેરોસ અથવા અગારોસ જેલ. ઓકે, શેમાંથી મળતી હતી? બરાબર, જેલિડિયમ ગ્લાસિલારિયા નામની રોડોફાઇસીની જે લીલ છે ને એમાંથી આ અગારોસ જેલ મળ્યા, દરિયાઈ નીંદણ છે. ઓકે, તો રિસ્ટ્રિક્શન ઉત્સેચકની કાર્યની તપાસણી કરવા માટેની પદ્ધતિ મતલબ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ. ચલો આપણને ખબર પડી કે દાખલા તરીકે આ રંગસૂત્ર આગળ નથી જતું, મતલબ કે એનું રિસ્ટ્રિક્શન ઉત્સેચકે ડીએનએની કાપણી નથી કરી, એ અપાચિત છે. અને જો એ ટુકડાઓ તમને દેખાય છે આ રીતે, બરાબર, મતલબ કે એ રંગસૂત્ર છે તૂટેલું છે. ઓકે, તો સૌથી પહેલાં સૌથી પહેલાં ડીએનએને મતલબ શુદ્ધ ડીએનએને રિસ્ટ્રિક્શન, શોર્ટમાં લખું છું મિત્રો, રિસ્ટ્રિક્શન ઉત્સેચક સાથે રાખવાથી રિસ્ટ્રિક્શન ઉત્સેચક એ ડીએનએનું પાચન કરે છે. પાચન મતલબ ડીએનએને કાપે છે, પાચન કરે છે. ઓકે, હવે આપણે એનું ટેસ્ટિંગ કરવું છે. રિસ્ટ્રિક્શન ઉત્સેચકના કાર્યને તપાસવા, મતલબ એણે પાચન કર્યું છે કે નથી કર્યું, ઉત્સેચકે ડીએનએને તોડ્યો છે કે નથી તોડ્યો, એને તપાસવા માટે જેલ ઇલેક્ટ્રોફોરેસિસ પદ્ધતિ ઉપયોગી છે. ઓકે, હવે જો આપણે જેલ ઇલેક્ટ્રોફોરેસિસ પદ્ધતિ ઉપયોગી હોય તો ડીએનએ કયો વીજભાર? ડીએનએ એ કયો વીજભાર ધરાવે છે? ઋણ વીજભાર ધરાવે છે, જેને કોની મદદથી અલગ કરવામાં આવે છે? જેને ધન વિદ્યુત ક્ષેત્ર તરફ આકર્ષવામાં આવે છે. આકર્ષવામાં
આવે છે. ઓકે, અને તમને ખ્યાલ છે કે જે ડીએનએ તૂટેલા હશે, જે જનીનોના ખંડો કદમાં નાના હશે, થોડાક આગળ ખેંચાશે, અને જેનું પાચન નથી થયું તે આગળ વહન પામતા નથી. ઓકે, તો આ રીતે આપણને ડીએનએના ટુકડા મળી ગયા. હવે એને નોર્મલી જે સેન્ટેન્સ એને મેડમ ફિગર દ્વારા ડ્રો કરી દેશે. તમને ખ્યાલ હશે ને, આ તો આપણે ઓલરેડી ડ્રો કરેલું જ છે. દાખલા તરીકે આ વિદેશી ડીએનએ જે છે એનો એક આ સ્ત્રોત છે. સેન્ટેન્સને આકૃતિ પરથી મિત્રો સમજી લેજો. હવે હું તમને એ રીતે એક્સપ્લેન નથી કરતી. સ્ત્રોત જેમાંથી આપણે શું લેવાનું? વિદેશી ડીએનએ. હા, સ્ત્રોત ડીએનએ જે છે એમાંથી રિસ્ટ્રિક્શન ઉત્સેચક આવે છે. રિસ્ટ્રિક્શન ઉત્સેચક, તો એ રિસ્ટ્રિક્શન ઉત્સેચક પોતાના ઓળખ ક્રમ પ્રમાણે ડીએનએના ટુકડા કરે છે. આ ડીએનએના ટુકડામાંથી આપણો ઈચ્છિત જનીન આ રહ્યો જ છે, આટલો જ ટુકડો. બરાબર, તો આ ઈચ્છિત જનીન મળી ગયો આપણને. બરાબર, હવે આપણે આ જ પદ્ધતિ જે આ ફોલો કરીને વિદેશી ડીએનએ માટે, સેમ એ જ રીતે આપણે વાહક માટે બી એ જ પદ્ધતિ ફોલો કરવી પડે ને. અને રિસ્ટ્રિક્શન ઉત્સેચક વાહકને બી કોઈ જગ્યા ઉપરથી તોડે છે, આ જગ્યા ઉપરથી અહીંયા એ કામ કરશે. અને આને કારણે વાહકની અંદર આપણને કેવું મળશે? વાહકમાં થોડો કપાયેલો ભાગ મળશે. આ વાહક છે. વાહક મતલબ કે પ્લાઝમિડ છે. ઓકે, મોટા ભાગે ડીએનએ ટેકનોલોજીમાં બેક્ટેરિયા વપરાય છે. ઓકે, અને આ ઈચ્છિત જનીન હતો અને આ પ્લાઝમિડ આપણને મળ્યો. આ બંનેને કયા ઉત્સેચકે કટ કર્યો? રિસ્ટ્રિક્શન ઉત્સેચકને. હવે આ બંનેને મેડમ આ રીતે ડ્રો કરીને લખે છે એટલે ખ્યાલ આવી જશે કયો ઉત્સેચક જોડે છે? ડીએનએ લાઇગેઝ. ખ્યાલ હશે ને મિત્રો? ડીએનએ લાઇગેઝ મતલબ કે જોડવાનું કામ કરે છે. એટલે કે જે પ્લાઝમિડ હતો એ પ્લાઝમિડના કપાયેલા ભાગ ઉપર ઓકે ચીપકું છેડા દોરવા પડે ને, તમને ખ્યાલ હશે. તો આ રીતે આપણો આ જે આપણે અહીંયા પિંક કલરથી શો કરેલો છે એ ટુકડો અહીંયા જોડાઈ જશે. બરાબર, જોડવાનું કામ કરે છે ડીએનએ લાઇગેઝ. અને પછીથી આ જે ડીએનએ મળ્યો આપણને કયો મળે છે? મતલબ કયો પ્લાઝમિડ મળે છે? પુનઃ સંયોજિત પ્લાઝમિડ. ઓકે, આપણને જે ડીએનએ મળ્યો કયો? પુનઃ સંયોજિત પ્લાઝમિડ મળ્યો. તો આ રીતે આપણે ચોક્કસ જગ્યાએથી ડીએનએની કાપણીવાળા મુદ્દાને સમજ્યા. આ જે મુદ્દો છે એને આપણી બુકની અંદર વાક્ય રચનામાં મૂકેલો છે અને મેં કન્વર્ટ કરીને સમજાવી દીધો. ફરી એ વાક્ય રચનાને મેડમ આકૃતિ પરથી સમજાવે છે કે જે સ્ત્રોત હોય જેમાંથી દાખલા તરીકે આપણે ઇન્સ્યુલિન વાળો જનીન લેવો છે તો સ્ત્રોત કયો રહેશે? આપણો સ્વાદુપિંડનો કોઈ કોષ. અને સ્વાદુપિંડના એ કોષમાંથી આપણે આવો ડીએનએને અલગ કર્યો. ઓકે, કઈ પ્રક્રિયા દ્વારા? જે આપણે ફર્સ્ટ પ્રોસેસ સમજ્યા આજના લેક્ચરમાં, જનીન દ્રવ્યના અલગીકરણમાં. ચલો, સ્ત્રોત ડીએનએ મળી ગયો. હવે આ સ્ત્રોત ડીએનએ હતો એમાંથી રિસ્ટ્રિક્શન ઉત્સેચકની મદદથી આપણો ઈચ્છિત જનીન અલગ કર્યો. કઈ પદ્ધતિ દ્વારા? જેલ ઇલેક્ટ્રોફોરેસિસ દ્વારા. સેમ એ જ રીતે વાહક માટે બી આ જ પદ્ધતિ ફોલો કરી અને વાહકને બી રિસ્ટ્રિક્શને ક્યાંક કાપ્યો. પછી આ બંનેને ઈચ્છિત જનીનને કપાયેલા વાહક હતો જે એના કપાયેલા છેડા સાથે જોઈન્ટ કર્યો. કયા ઉત્સેચકે જોઈન્ટ કર્યો? ડીએનએ લાઇગેઝ. તો શું મળી ગયું આપણને? પુનઃ સંયોજિત પ્લાઝમિડ મળે. તો મિત્રો આ રીતે આપણે આજના લેક્ચરમાં ક્રિયાવિધિના બે ટોપિકને સમજ્યા. પહેલો કયો ટોપિક ભણ્યા? જનીન દ્રવ્યનું અલગીકરણ. અને બીજો કયો ટોપિક ભણ્યા? ચોક્કસ જગ્યાએથી ડીએનએની કાપણી. આના પછીના લેક્ચરની અંદર મિત્રો આપણે પીસીઆરને સમજવા પ્રયત્ન કરીશું. જેમ હશે જે ટાઈમના અનુસંધાનમાં જેટલા ટોપિક આગળ કન્ટિન્યુ થશે એમ સમજાયા કરીશ. પીસીઆરનું એક તો પૂરું નામ યાદ રાખવાનું છે, પોલિમરેઝ ચેન રિએક્શન. આ પ્રક્રિયાની અંદર આપણો જે ઈચ્છિત જનીન છે ને મિત્રો, ઓકે, દર વખતે ઈચ્છિત જનીન ઇન્સ્યુલિન મેળવવા માટે દર વખતે અલગ કરવામાં નથી આવતો. જે આપણો ઈચ્છિત જનીન છે એની બહુ બધી નકલો પેદા કરવી, મતલબ પોલિમરેઝ ચેન રિએક્શન. જે નેક્સ્ટ લેક્ચરમાં એના સ્ટેપ સમજીશું. બરાબર, વિનૈસર્ગીકરણ, તાપમાનુસિત અને વિસ્તૃતીકરણ, આવી 3 પ્રક્રિયાઓ દ્વારા ઈચ્છિત જનીનની આપણે ઘણી બધી નકલો, ધારીએ એટલી નકલો બનાવી શકીએ છીએ. તો આટલા સુધી આપણે સમજ્યા છીએ અને આગળના લેક્ચરમાં પીસીઆર જે ખૂબ જ અગત્યનો ટોપિક છે એને કન્ટિન્યુ કરીશું. થેન્ક યુ.